સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસ વિભાગનો પ્રજાભિમુખ અભિગમ એકવાર ફરી સામે આવ્યો છે, જેમાં લીંબડી પોલીસ મથક ખાતે આજરોજ મહત્વપૂર્ણ અરજી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે માત્ર એક સામાન્ય બેઠક નહીં પરંતુ પીડિતોને ન્યાય અપાવવા માટે સીધો સંવાદ સાબિત થયો હતો. જિલ્લામાં લાંબા સમયથી પડતર રહેલી અરજીઓ અને વણ ઉકેલ્યા પ્રશ્નોના નિકાલ માટે તંત્ર હવે સક્રિય બન્યું છે. તો આ મેળામાં અલગ અલગ ગુનાઓ તેમજ ખાસ કરીને વ્યાજખોરીના ચકરડા જેવા સંવેદનશીલ મુદ્દાઓમાં ભોગ બનેલા 4 થી વધુ અરજદારોને રૂબરૂ બોલાવી તેમની રજૂઆતો સાંભળવામાં આવી હતી. તો આયોજન દરમિયાન લીંબડી ડીવાયએસપી વિશાલ રબારી તેમજ સ્થાનિક પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ઉપસ્થિત રહ્યો હતો. તો ડીવાયએસપી વિશાલ રબારીએ અરજદારોની સમસ્યાઓ ધ્યાનપૂર્વક સાંભળી સ્થળ પર જ અધિકારીઓને કડક સૂચના આપતા જણાવ્યું હતું કે પ્રજાની એક પણ અરજી પેન્ડિંગ ન રહે અને તમામ પ્રશ્નોને કાયદેસરની મર્યાદામાં રહી તાત્કાલિક નિકાલ લાવવામાં આવે. તો આ અરજી મેળામાં રૂબરૂ સુનાવણી, પારદર્શક પ્રક્રિયા અને ઝડપી નિકાલ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. તો પોલીસ વિભાગના આ કડક અને સંવેદનશીલ વલણને કારણે અરજદારોમાં ન્યાયની નવી આશા જાગી છે. તો તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને સામાન્ય નાગરિકોની ફરિયાદોમાં કોઈપણ પ્રકારની ઢીલાસ હવે સહન કરવામાં આવશે નહીં. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. 21 નંબર. છેલ્લા ઘણા વર્ષોથી કુદરતી આફતો જેવી માવઠું અને કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર ગુજરાતમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને ખેડૂતો સારી અપેક્ષા અને આશા સાથે મોંઘા ભાવના બિયારણો, જંતુનાશક દવાઓ નાખીને પોતાના ખેતરમાં કપાસ, મગફળી, ઘઉં, તલ, અડદ જેવા પાકોનું વાવેતર કરવામાં આવે છે, પણ કુદરતની આ મંજૂર નહીં હોય અને ખેડૂતોના મોઢામાં આવેલ કોળો છીનવાઈ જાય છે અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવે છે. ત્યારે ગત રોજ સાંજે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ અને ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો, જેને લઈ ખેડૂતોના ખેતરોમાં વાવેતર અને જણસીમાં ભારે નુકસાન થયું હતું. ત્યારે હાલ ઘઉંના માર્કેટિંગ યાર્ડમાં પોષણક્ષમ ભાવ મળી નથી રહ્યો, જેથી ઘણા ખેડૂતોએ પોતાની જણસ ખેતરમાં પડી રહી છે અને કમોસમીનો માર ખેડૂતોને નુકસાન રૂપે વેઠવી પડી રહ્યો છે અને જણસી પલળી જવાથી ખેડૂતોના પેટ ઉપર પાટું લાગ્યું છે. તો હર હંમેશની જેમ જગતનો તાત ચિંતિત બન્યો અને સરકાર પાસે વળતર ચૂકવાય તેવી આશા રાખીને બેઠો છે. ઓકે સર, શું કહેશો? આજરોજ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે માનનીય રેન્જ આઈજી સાહેબ શ્રી નિલેપ રાય સાહેબ અને માનનીય એસપી સાહેબ શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબના આગેવાની હેઠળ એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર વ્યાજ વટાવનું જે દૂષણ છે એના વિરુદ્ધમાં કોઈ લોકોને જો ફરિયાદ હોય તો એમને સાંભળવા માટે થઈને ખાસ કરીને એક કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. સાથે સાથે અન્ય કોઈ અરજદારોને એમનું રૂટીન જીવનમાં કોઈ અરજીઓ હોય, કોઈ એમનો કોઈ પ્રશ્નો હોય, એનો નિકાલ થયો ના હોય અથવા તો એમનો નિકાલ બાબતે એમને કોઈ પ્રશ્ન હોય તો એના માટે થઈને એક અરજી મેળાનું પણ સાથે સાથે આયોજન કરવામાં આવ્યું હતું. કુલ આજના દિવસે 8 જેટલા અરજદારોને અહીંયા સાંભળવામાં આવેલા છે અને આ અરજદારોમાંથી વ્યાજ વટાવનો પણ જેને પણ પ્રશ્ન છે એમને જે છે ગુનો દાખલ કરવાથી લઈ અને બીજી જે પણ ઘટતી કાર્યવાહી છે એના માટે થઈને આગળ તજવીજ કરવામાં આવેલી છે અને બીજા જે પણ અરજદારો છે એને પણ આગળ આ જ રીતે એમના પ્રશ્નો નિકાલ માટે થઈને જે યોગ્ય કાયદેસરની કાર્યવાહી છે કરવામાં આવનાર છે. સાથે સાથે બેંકના જે પણ અધિકારીઓ છે, એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા, એ પણ અમારી સાથે અહીંયા હાજર રહેલા છે અને લોન લેવા બાબતે એમની જે પણ એક જાહેર જનતામાં જે ગેરસમજ હોય છે એમના બાબતે એમના દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલું છે અને કેટલી સરળતાથી એ લોકો મુદ્રા લોનથી લઈ અને અલગ અલગ બીજી જે પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટની સુવિધાઓ છે એમના બાબતે લોકોને માહિતગાર કરવામાં આવેલા છે. તો ફરી એક વખત આ જે એક ડ્રાઈવ ચાલુ છે એના અનુસંધાને લોકોને એક વિનંતી છે કે આવા વ્યાજના વિષચક્રમાં જો ક્યાંય પણ આપ ફસાયેલા હોય અથવા આ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો એ લોકો સીધો અમારો સંપર્ક કરી શકે છે. નીચલા સ્તરે જો પણ એમનો પ્રશ્ન સાંભળવામાં ક્યાંક ચૂક રહી જતી હોય તો સીધો અમારો સંપર્ક કરી અને આ જે દૂષણ છે એનાથી અમે એને મદદ કરી શકીએ, એના માટે થઈને પોતે અમારી મદદ લઈ શકે છે. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.